હેલો ફ્રેન્ડ્સ, વેઇટ લોસ કરવું છે તો સૂતા આજે હું તમને એક એવા યોગાની વાત કરીશ કે ખરેખર એ યોગા કરી અને તમે તમારું વેઇટ લોસ કરી શકો છો. આ યોગા તમે બેડ પર સૂતા કરી શકો છો, તમે જમીન પર સૂતા પણ કરી શકો છો, કે તમે ચેર પર બેઠા પણ આ યોગાસન કરી શકો છો. આ યોગાસનની મદદથી ઇઝીલી તમે તમારું વજન ઘટાડી શકો છો. તમે તમારા પેટના જે સ્નાયુ છે એને તમે કંટ્રોલમાં રાખી શકો છો. જે સ્નાયુ ઢીલા થઈ ગયા છે એને ફરી ફિટ બનાવી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે બેઠા કોઈ કૂદકાત કર્યા વગર એવી એક્સરસાઇઝ કરીશું કે જેના કારણે તમારું ફૂલ બોડી છે ને તે બેઠા અને બેડ પર સૂતા પણ તમે ઇઝીલી વર્કઆઉટ કરી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે બેસવાનું છે. બેઠા જ આપણે યોગા કરીશું. સિમ્પલ તમારે આવી રીતે પલુઠી પાડીને પદ્માસનની સ્થિતિમાં બેસવાનું છે. ટટ્ટર બેસો, પેટને અંદરની બાજુ ખેંચેલું રાખવાનું છે. બંને હાથને પણ સીધા, કમર પણ સીધી. શ્વાસ ભરો, અંદરની બાજુ પેટને લઈ જાઓ, શ્વાસ રોકો. આવું તમે ઓછામાં ઓછું 10 વખત કરો. વધારે 25 થી 30 વખત કરો. આ સૌથી પહેલી આપણા અંદરના બોડીને રિલેક્સ કરવાની એક્સરસાઇઝ છે. આ જે શ્વાસ ભરો, શ્વાસ રોકો, એનાથી તમારું પાચન તંત્ર એકદમ મજબૂત થાય છે અને તમારું જે બોડી છે સ્ટ્રોંગ બને છે. સ્થિતિમાં બેઠા પછી તમારા બંને હાથને માથા પર રાખી દેવાના અને તમારે આરામથી 10 વખત તમારું જે ફોreheadનો ભાગ છે ઢીચણને અડાડવાનો છે. આ એક્સરસાઇઝ બેઠા કરવાથી પણ જેટલું તમારા ઢીચણથી અડાડવાનું ટ્રાય કરો ને એનાથી તમારું જે લોઅર ફેટ છે, જે અહીંયા કમર નીચેનું લોઅર ફેટ છે એ એકદમ ઓછું થવા લાગે. આપણે આવી રીતે સૂઈ જઈએ ને એ પછી સાયકલિંગ કરવાનું છે. સાઠ સેકન્ડ સુધી. ઓકે, હવે સાયકલિંગ કર્યા પછી તમારો આ જે લોઅર બેલી ફેટનો ભાગ હોય છે, ટમીનો ભાગ હોય છે, એ ભાગને આપણે ઓછામાં ઓછું 10 વખત કરો. ઊંધા સૂઈ જવાનું છે. 30 સેકન્ડ છોડો, 30 સેકન્ડ. આ જે એક્સરસાઇઝ છે એ ઓછામાં ઓછી 10 વાર. જે એક્સરસાઇઝ છે એ તમે કરશો ને એટલે તમારું અપર બોડી, તમારું લોઅર બોડી, તમારું મિડલ બોડી શેપમાં આવે છે. તમારું પાચન તંત્ર પરફેક્ટ રહે છે. દરેક સ્ત્રીઓ શોલ્ડરની ચરબી, સાથળની ચરબી, પેટની ચરબી આરામથી બેડ પર બેઠા ઘટાડી શકે છે. આ એક્સરસાઇઝ માત્ર સ્ત્રીઓ કરે એવું નથી. આ એક્સરસાઇઝ પુરુષો કરી શકે છે, નાના બાળકો કરી શકે છે. અને બીજું કે તમારે બેડ પર બેઠા કમર ઓછી કરવી છે તો બેડની કિનારી છે, અત્યારે હું કિનારી પર બેઠી છું, બંને હાથ છે ને એમાં એક હાથ છે ને એ વખતે સાઈડ પર લઈ જાઓ અને એક હાથ પાછળ. તો આ જે એક્સરસાઇઝ છે ને બેઠા આ ઓછામાં ઓછી 30 વખત કરો. આ એક અંડરટર બેસવાનું છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારા શરીરની કમરની જે સાઈડની ચરબી છે તે ઓછી થાય છે. તો ખરેખર આ જે રૂટીન લાઈફમાં આવી થોડી ટેવ પાડો. બેઠા હોય, ટીવી જોતા હોય, વાતચીત કરતા હોય તો તમે થોડું બેઠા પણ એક્સરસાઇઝ ચાલુ કરી દો. અને બીજું કે તમારા હવે શોલ્ડરની એક્સરસાઇઝ કરવી છે, શોલ્ડરની ચરબી ઘટી છે તો 7 દિવસ સુધી બેઠા તમે આ એક્સરસાઇઝ કરો. માત્ર 7 જ દિવસની અંદર તમારા શોલ્ડરની ચરબી છે તે ઓછી થવા લાગશે. અને આ એક્સરસાઇઝ કન્ટિન્યુ કરવાથી તમે તમારા શોલ્ડરની ચરબીને ઘટાડી શકો છો. ઓછામાં ઓછું 20 વખત કરો.
શરૂઆતમાં તમારું બોડી એક્સરસાઇઝ એક્સેપ્ટ નહીં કરે. તમે જે એક્સરસાઇઝ કરશો એને સ્નાયુમાં તમને પેઇન થશે, તો એ સ્નાયુનો દુખાવો સહન કરજો. 3 જ દિવસની અંદર તમારે ઢીલા થઈ ગયેલા સ્નાયુ સ્ટ્રોંગ થશે અને તમારા શરીરનું બોડી માસ ઇન્ડેક્સ સ્ટ્રોંગ થશે અને તમે બનશો ફિટ એન્ડ ફાઇન. વિસરલ ફેટ તમારા સ્નાયુ પાસેથી તૂટી મળમૂત્ર દ્વારા બહાર નીકળી જશે. તો આશા રાખું છું આ માહિતી માત્ર તમારા માટે છે, પસંદ આવી હશે.